તમામ બહેનોને વિનંતી કે થોડા થોડા હજુ આગળ બેસવા માટે આવે. હોલ આખો સિક્કાર ભરાઈ ગયો છે, 12 બહેનોની લાઈન ઊભી છે. તો આજે થોડોક સહકાર આપો. બધા બહેનો થોડા થોડા આગળ આવી જાઓ હજુ, અને પાછળ છેક દિવાલ સુધી બધા બેસીએ કે આગળ આવી જાઓ. હવે બધા તમારે જ બેસવાનું છે બહેનોને, કાર્યક્રમ તમારે જ માણવાનો છે, એટલે બધા થોડા થોડા આગળ આવી જાઓ. ભાઈઓ તો થોડી વાર માટે જ છે. ડિસિપ્લિનમાં અને લાઇનસર અને સારી રીતે બધા બેસો. હવે આજે આપણે કારોબારી મહિલા ઉત્કર્ષ મંડળ જે નિમણૂક થઈ છે, અને તે કારોબારીના જે સભ્યશ્રીઓ છે તેઓની પહેલા અહીં આપણે જ્ઞાતિના પ્રમુખશ્રી અને ટ્રસ્ટીશ્રીઓ અને અગ્રણીઓની હાજરીમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને મંત્રી, મહામંત્રીની નિમણૂક કરવા જઈ રહ્યા છીએ. બેનો હવે શાંતિ જાળવજો. હવે બધાએ પોતપોતાની રીતે પાછળ જોવાનું. બહુ ગીર્દી થઈ ગઈ છે તો આપણી રીતે જ આગળ વહી આવવાનું, એટલે પાછળ બહેનો બેસીએ કે શ્રી સમજ ખરક સમાજ મહિલા મંડળ કારોબારીની વરણી કરવા જઈ રહ્યા છીએ. માઇક સિસ્ટમને કે વિનંતી કે તેઓ પણ ખાસ પેલો સહકાર આપે, અને આપણે અહીં ઉપસ્થિત તમામ બહેનોએ જે આપણે પ્રમુખ, ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરીએ છીએ તેઓને તાળીઓના ગડગડાટથી વધાવીશું. હવે અહીંથી જેઓના નામ બોલું તે સૌ પ્રથમ સામેની દરખાસ્ત વાળા આવી ગયા બધા? ઓકે. સૌ પ્રથમ આપણે મહિલા મંડળ પ્રમુખ તરીકે સમજુબેન ઓ કાપડિયા તળાજા અને નિમણૂક કરીએ છીએ. તેઓને વિનંતી કે સ્ટેજ ઉપર પધારે. આપણે તાળીઓથી વધાવીશું. તેઓને દરખાસ્ત માટે દક્ષાબેન ચંદ્રકાંતભાઈ વળિયા અને ટેકો જાહેર કરવા માટે કિંજલબેન સંકેતભાઈ કોરડિયા પધારે. નમસ્તે બહેનો. સમસ્ત ખરક સમાજના મહિલા મંડળના પ્રમુખ તરીકે હું સમજુબેન ઓ કાપડિયાને નિમણૂક કરું છું. જય શ્રી કૃષ્ણ. મહિલા મંડળના પ્રમુખ તરીકે સમજુબેન ઓ કાપડિયાને જે નિમણૂક કર્યા છે એમને હું ટેકો આપું છું. હવે આપણે પ્રમુખ તરીકે સમજુબેન ઓ કાપડિયાને નિમણૂક કર્યા છે, તો આપણે બધાએ પોતાનો ઊંચો હાથ કરી અને બહાલી આપવાની છે. એટલે આપણે સમજ ખરક સમાજ વતી અને પ્રમુખ તરીકે નિમણૂક કર્યા છે. સમજુબેનને આપણે વિનંતી કરીએ કે આ બહેનોનો ખૂબ ઉત્કર્ષ થાય અને સૌની સંગઠનતા જળવાય એવા કાર્યો કરે. હવે આપણે તેઓને જે કાર્ડ આપવાનું છે તે જાગૃતિબેન ડોક્ટર પીએસ બુચ સાહેબ અર્પણ કરશે, જેઓનું પ્રમુખ તરીકેનો જે આઈ કાર્ડ છે. ડોક્ટર પીએસ બુચ સાહેબ ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ ઉપપ્રમુખ તરીકે જાગૃતિબેન એમ વળિયા મહુવા, તેઓને આપણે સમજ ખરક જ્ઞાતિ મહિલા મંડળ ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરીએ છીએ. તેઓને દરખાસ્ત માટે શ્રદ્ધાબેન અશોકભાઈ બુધ અને ટેકો જાહેર કરશે વિશ્વાબેન વિનયભાઈ ખીમાણી. જય શ્રી કૃષ્ણ. મહિલા મંડળ ગ્રુપ મહિલા મંડળના ઉપપ્રમુખ તરીકે જાગૃતિબેન વળિયાનું નામ નિમણૂક કરું છું. નમસ્તે બહેનો. હું મહિલા મંડળના ઉપપ્રમુખ તરીકે જાગૃતિબેન વલિયાને ટેકો આપું છું. હવે આપણે ઉપપ્રમુખ તરીકે જે નિમણૂક કર્યા છે જાગૃતિબેન, એને આપણે ઊંચો હાથ કરી અને બહાલી આપીશું. અને તેઓને આઈ કાર્ડ ટ્રસ્ટી શ્રી કનુભાઈ કાપડિયા અર્પણ કરશે. આપણે તાળીઓથી વધાવીએ. ત્યારબાદ દ્વિતીય ઉપપ્રમુખ તરીકે પ્રભાબેન કે વળિયા પધારે, જેઓને મહિલા મંડળ કારોબારી કમિટીના દ્વિતીય ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરીએ છીએ. જેઓને દરખાસ્ત માટે હર્ષિતાબેન પરસોત્તમભાઈ કાપડિયા ને ટેકો જાહેર કરશે હિરલબેન ચંદુભાઈ ખોડીપાડ.
જય શ્રી કૃષ્ણ. મહિલા મંડળના ઉપપ્રમુખ તરીકે પ્રભાબેન કેવળિયાને હું નિમણૂક કરું છું. જય શ્રી કૃષ્ણ. હું મહિલા મંડપના પ્રમુખ તરીકે પ્રભાબેન કે વળિયાને ટેકો આપું છું. હવે પ્રભાબેન કે વળિયા જેઓ ભાવનગરના વતની છે, જેઓને આપણે બહાલે આપીશું આપણો હાથ ઊંચો કરી અને તેઓને એક આઈ કાર્ડ અર્પણ કરશે વિઠ્ઠલભાઈ પીકોરડિયા. ત્યારબાદ મહામંત્રી તરીકે જયશ્રીબેન શૈલેષભાઈ સેતા, જે આપણે સમાજ ક્રાંતિ પ્રમુખના વાઇફ મહામંત્રી તરીકે નિમણૂક કરીએ છીએ, તેઓને વિનંતી કે સ્ટેજ ઉપર પધારે. તેઓને દરખાસ્ત માટે ઉષ્માબેન રાહુલભાઈ ખોડીફાડ અને ટેકો જાહેર કરશે ચાંદીબેન વાયવળિયા. જય શ્રી કૃષ્ણ. મહિલા મંડળના મહામંત્રી તરીકે જયશ્રીબેન સેતાનું નામ મૂકું છું. જય શ્રી કૃષ્ણ. શ્રી સમસ્ત ખરક સમાજ મહિલા મંડળમાં જયશ્રીબેન શૈલેષભાઈ સેતાને હું ટેકો આપું છું. તેઓને આઈ કાર્ડ અર્પણ કરશે ડોક્ટર NN વાળકે સાહેબ. હા, આપણે એક ભૂલ થઈ ગઈ. પહેલા આપણે બહાલે આપીશું. આપણે મહામંત્રી તરીકે નિમણૂક કરી છે. આ બહાલે એટલે તમારી સંમતિ થઈ ગયો. આમાં કોઈ પછી વિરોધ નહીં ચાલે. ફાઇનલ એટલે ફાઇનલ. હવે મંત્રી તરીકે કાજલબેન રમેશભાઈ ટાઢા પધારે, જેઓ આપણે સમાજ ખરક જ્ઞાતિ મંત્રી તરીકે નિમણૂક કરીએ છીએ. તેઓને દરખાસ્ત કોમલબેન પ્રદીપભાઈ વળિયા અને રિદ્ધિબેન વલ્લભભાઈ પટેલિયા ટેકો જાહેર કરશે. જય સ્વામિનારાયણ. હું મહિલા મંડળના મંત્રી તરીકે કાજલબેન ટાઢાનું નામ મૂકું છું. મહિલા મંડળ તરીકે કાજલબેન રમેશભાઈને હું નામ નિમણૂક ટેકો આપું છું. હવે આપણે કાજલબેન રમેશભાઈ ટાઢાને આપણે ઊંચો હાથ કરીએ અને બહાલે આપીશું. હવે તેઓને કાર્ડ અર્પણ કરશે પ્રમુખ શ્રી શૈલેષભાઈ સેતા. દ્વિતીય મંત્રી તરીકે આરતીબેન બી પટેલિયા, આપણે દ્વિતીય મંત્રી તરીકે આરતીબેન બી પટેલિયા, ડોક્ટર ભૂપતભાઈ પટેલિયા મિસિસ, તેઓને દરખાસ્ત માટે દક્ષાબેન ગૌતમભાઈ વળિયા અને ટેકો જાહેર કરશે ધર્મિષ્ઠાબેન ધીરુભાઈ કાપડિયા. બધા જય શ્રી કૃષ્ણ. હું મહિલા મંડળના મંત્રી તરીકે આરતીબેન બી પટેલિયાને નિમણૂક કરું છું. જય શ્રી કૃષ્ણ. મંત્રીમંડળના આરતીબેનનું જેના મંત્રી તરીકે મૂક્યું છે તેને હું ટેકો જાહેર કરું છું. હવે આપણે તેઓને બહાલી આપીશું આપણો ઊંચો હાથ કરીને આરતીબેન બી પટેલિયાને. તેઓને આઈ કાર્ડ અર્પણ કરશે તેજાભાઈ સેતા. ખજાનચી તરીકે કારોબારી કમિટીમાં ખજાનચી તરીકે ડોક્ટર ઉષાબેન રાજનભાઈ સેતા, તેઓ પધારશે સ્ટેજ ઉપર. તેઓને દરખાસ્ત જાહેર કરશે કાજલબેન નિલેશભાઈ કોરડિયા અને ટેકો જાહેર કરશે શીતલબેન બાવસનભાઈ બાલાળા. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. શ્રી મહિલા મંડળના ખજાનશ્રી તરીકે ડોક્ટર ઉષાબેન રાજનભાઈ સેતાને હું નિમણૂક કરું છું. જય શ્રી કૃષ્ણ. મહિલા મંડળના ખજાનચી તરીકે ડૉક્ટર ઉષાબેન સેતાને હું ટેકો આપું છું. હવે આપણે તેઓને બહાલી આપીશું. ડોક્ટર ઉષાબેન રાજનભાઈ સેતા ખજાનચી તરીકે હિસાબનીશ તરીકે નિમણૂક થાય છે.
હવે તેઓને આઈ કાર્ડ અર્પણ કરશે દીપકભાઈ પટેલા, હાઈ ક્લાસ દીપકભાઈ પટેલિયા. ત્યારબાદ સહખજાનચી તરીકે દિવ્યાબેન ચેતનભાઈ ટાડા તેઓ પધારે. નથી? દિવ્યાબેન ચેતનભાઈ ટાડા સહખજાનચી હાજર નથી. તેઓ આપણે સહખજાનચી તરીકે છે. તેઓને દરખાસ્ત પણ હવે હાજર નથી એટલે પણ આપણે બહાલે આપી દઈએ. તેઓ ખજાનચી તરીકે દિવ્યાબેન ચેતનભાઈ ટાડા. તો આ રીતે આપણી કારોબારી કમિટીના 8 સભ્યોની નિમણૂક થઈ છે. ત્યારબાદ તેઓને જેઓ સભ્ય તરીકે સેવા આપવાના છે તેઓના નામ અહીંથી જાહેર કરી દઉં છું. જેઓ કારોબારી કમિટી પછીના સભ્ય તરીકે છે. વાળાકી પાયલબેન ભટુરભાઈ, એ બેનો પોતપોતાની અલગ અલગ સેવામાં રોકાયેલા છે. કાગડા કૃપાલીબેન ભરતભાઈ, ભૂત શ્રદ્ધાબેન અશોકભાઈ, ખોડીફાડ વિશ્વાબેન પરસોત્તમભાઈ, ખીમાણી કૃષ્ણાબેન વિજયભાઈ, ખીમાણી વિશ્વાબેન વિજયભાઈ, કોરડિયા કિંજલબેન સંકેતભાઈ, કોરડિયા કાજલબેન નિલેશભાઈ, ડોક્ટર હેતલબેન લક્ષ્મણભાઈ ભૂત, વળિયા દક્ષાબેન ચંદ્રકાંતભાઈ, વળિયા દક્ષાબેન ગૌતમભાઈ, કાપડિયા હર્ષિતાબેન પરસોત્તમભાઈ, પટેલિયા આરતીબેન ભૂપતભાઈ, પટેલિયા હેતલબેન દીપકભાઈ, કોરડિયા મનીષાબેન માધાભાઈ વડલી, ભાલાળા શીતલબેન બાવસનભાઈ ભાવનગર, ખોડીફાડ હિરલબેન ચંદુભાઈ, ખોડીફાડ ઉષ્માબેન ચંદુભાઈ, કામળિયા નીતાબેન મહેશભાઈ અને કુચા ગીતાબેન, કાપડિયા શીતલબેન કમલેશભાઈ. તો આ રીતે આપણી કારોબારી કમિટીની રચના થઈ છે. હવે આપણે સમસ્ત ખરક જ્ઞાતિના પ્રમુખ એવા શૈલેષભાઈને વિનંતી કરીએ કે આપણે જે કારોબારી કમિટી નિમણૂક થઈ છે તો પ્રમુખ તરીકે શુભેચ્છા પાઠવશે.